આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઇનલ મેચ રમાવાની છે. તેવામાં મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર આગ લાગવાની ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1ની સામે આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અનેક પ્રયાસો બાદ પણ આગ કાબૂમાં ન આવતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મહત્વનું છે કે આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે મુકાબલો છે. આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવશે તેવામાં આ ઘટના ઘટી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.